આઈ હબ ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30થી વધુ મહિલાઓને સન્માનિત કર્યું છે। 17મા ઉદ્ગમ મહિલા સિદ્ધિ એવોર્ડ સમારોહ સાથે આઈ હબ ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 250થી વધુ ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને માનનીય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરી હતી। સિદ્ધિ પ્રાપ્તિઓની પસંદગી કડક જ્યુરી પ્રક્રિયા અને નોમિનેશન આધારિત પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી, જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારો બંનેનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ સુનયના તોમર અને પીસી સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ સહિત અનેક માનનીય મહેમાનો હાજર રહ્યા હતા। તો વિવિધ ક્ષેત્રોમાં સન્માનિત થયેલી મહિલાઓમાં રક્ષા શુક્લા અને નીલમ કુલશ્રેષ્ઠા, જિજ્ઞાસા ગોસ્વામી, હેમાલી ત્રિવેદી અને સાધના પરમાર, રસના દવે તેમજ ડોક્ટર ભાવિની સંદીપ શાહ, ડોક્ટર મિરલ ઉત્કર્ષ પંચાલ, સુધા જોશી, ગજ્જર ગીતાબેન મનુભાઈ, અંજલિ પ્રજેશ કુમાર પટેલ, પંખુરી સોની, ડોક્ટર શિવાની કિનારીવાલા, નમ્રતા રોનક શોધન, સેજલ જયદીપ બારોટ અને પ્રાચી પટવારી, ગીરા શાહ, આશા વરવાભાઈ પટેલ, પાયલ મહેતા, આશા પ્રવીણ દાદ, નિવેદિતા ગૌથી, ભાવના શૈલેષ મહેતા, હેતલ તેજસ ભટ્ટી, વિનિશા રૂપારેલ અને અભિપ્સા અપૂર્વ દવે તેમજ અનુરિતા રાઠોડ જાડેજા, ખુશ્બુ વૈદ્ય અને પરિધિ કર્માકરને સમાવેશ થાય છે। વિશેષ સન્માન રૂપે ગાંધીનગરની ધારાસભ્ય રીટાબેન પટેલને ગૌરવ ગેલેરી સન્માન આપવામાં આવ્યું છે, જ્યારે હંસાબેન હર્ષદભાઈ પટેલ અને ડોક્ટર મીનાક્ષી ઠાકરને આજીવન સિદ્ધિ સન્માનથી નવાજવામાં આવ્યા છે। ઉદ્ગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મયુર જોશીએ જણાવ્યું કે ઉદ્ગમ ઉષા પર્વ 2026 માત્ર સન્માન નથી, પરંતુ આર્થિક તકો સર્જવાનો પણ એક પ્રયાસ છે। 2010થી અત્યાર સુધી 550થી વધુ મહિલા સિદ્ધિ પ્રાપ્તિઓની ફંડિંગ, માર્ગદર્શન અને નેટવર્કિંગ સાથે જોડવામાં આવ્યા છે। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ મોકલી જણાવ્યું હતું કે કલ્યાણથી નેતૃત્વ સુધી ભારતીય મહિલાઓ હવે દેશના ભવિષ્યને આકાર આપી રહી છે। મારું નામ ડૉક્ટર મયુર જોશી છે। હું ઉદ્ગમ ટ્રસ્ટનો સંસ્થાપક છું। ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સાતત્યનું 17મું વર્ષ છે કે જેમાં ઉષા પર્વ અંતર્ગત 31 બહેનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। આ 150થી વધારે જે અરજીઓ આવી હતી એમાંથી એમના રેફરન્સ ચેક કરીને એ લોકો 10 વર્ષથી વધુ સમયથી કેવા પ્રકારનું કાર્ય કરે છે, એમના ડિજિટલ ફૂટપ્રિન્ટથી માંડીને એમના દરેક કાર્યની એ કરી અને જ્યુરી દ્વારા એ લોકોની પૂર્ણ ચકાસણી કરીને એ લોકોને સન્માનનું 31 બહેનોને સન્માન કરવામાં આવનાર છે। એમ બહુ સરળ ને સહજ રીતે એમ કરીએ તો ભાવમાં લઈ જવાની પ્રક્રિયા છે આ, કે તમે ખૂવો માગું અને દરિયોવાળી પ્રકૃતિ છે, એટલે આપણે એમને જો સન્માન આપશું તો ભારતના સનાતન પરંપરા મુજબ આપણે પેઢીઓને તારવવાનું કામ કરીશું। એટલે એ ઉદ્દેશ્ય સાથે બહેનો પણ આપણી સંગઠનાત્મક રીતે આપણી સાથે દરેક જગ્યાએ જોડાય અને એમની પ્રગતિ થકી સમાજની પ્રગતિ વધુ સારી રીતે થાય, એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ ઉદ્ગમ વિમેન્સ અચીવર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે। આ સમાજ સેવાના ક્ષેત્રે, આરોગ્યના ક્ષેત્રે, મીડિયા છે, ડિઝાઇન છે, આંટરપ્રેન્યોરશિપ છે, ઉદ્યોગ જગતમાંથી કોર્પોરેટ છે, દિવ્યાંગ છે, રમતગમત છે, એવી 16 કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે।